ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है। નમસ્કાર. કેન્દ્ર સરકારના વર્ષ 2026-27ના અંદાજપત્ર પર કેન્દ્રિત આકાશવાણીના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ભારત જ્યારે આર્થિક ક્ષેત્રે વિશ્વમાં પોતાની મજબૂત પકડ બનાવી રહ્યું છે ત્યારે સૌની નજર કેન્દ્રીય બજેટ પર હોય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27ના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને ઉદ્યોગો માટે શું ખાસ છે? આ બજેટ વિકસિત ભારતના સ્વપ્નને કેટલું વેગ આપશે અને બજેટને લગતા તમામ પાસાઓ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી કેતન ત્રિવેદીજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો આપણે શરૂઆતમાં આ બજેટ પર તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? આ બજેટનું મુખ્ય સૂર તમને કેવો જણાય છે? જો મને લાગે છે અપર્ણાબેન, ત્યાં સુધી આ બજેટ સામાન્ય રીતે આપણી એક અપેક્ષા હોય દર વખતે બજેટમાં કે કેટલા લોકપ્રિય પગલાઓની જાહેરાત થાય છે. વર્ષોથી એ પરંપરા આપણે ભૂતકાળમાં જોતા આવ્યા છે કે બજેટમાં પોપ્યુલિસ્ટિક મેજર્સ અને એનાઉન્સમેન્ટ હોય. આ એવું બજેટ છે જેમાં પોપ્યુલારિટીના બદલે લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પીપલ એન્ડ પરફોર્મ, કે પરફોર્મ કરવાનું છે લોકો માટે, એટલે પીપલ માટે કરવાનું છે. ને એટલે જ નાણાપ્રધાને જ્યારે શરૂઆતમાં વાત કરી કે ભાઈ કર્તવ્ય ભવનમાંથી આ પહેલું કર્તવ્ય પથમાંથી આ બજેટ બનીને બહાર આવ્યું છે, ત્યારે અમારા 3 કર્તવ્યો છે કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો, લોકોની ક્ષમતા અને એની આર્થિક શક્તિ વધારવી, અને સાથે સાથે આ સરકારનો જે મૂળ મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ, એને સાકાર કરવું. એટલે આ 3 કર્તવ્યો એ આ બજેટની જેને કહેવાય ને એક સેન્ટ્રલ લાઈન છે. અને એટલે જ તમે જોશો કે આ બજેટમાં કોઈ એવી મેજર એનાઉન્સમેન્ટ નથી, પણ જે તે સેક્ટર સ્પેસિફિક એકદમ ફંડામેન્ટલી મજબૂત જાહેરાતો કરવામાં આવી છે. આપણે વિકાસલક્ષી બજેટ કહી શકાય. જી બિલકુલ. ખેડૂતો આપણા દેશનો પાયો છે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ અને ટેકનોલોજીના ઉપયોગ અને ખેડૂતોની આવક વધારવા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? કારણ કે પહેલીવાર મને લાગે છે કે એઆઈ અને કૃષિ ક્ષેત્રને પણ જોડવાની વાત કરવામાં આવી છે. આપણે ત્યાં એઆઈ નો લગભગ દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરવાની આ સરકારની ને અગાઉ પણ અનેકવાર જાહેર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દરેક ક્ષેત્રમાં એઆઈ નો પોઝિટિવ ઉપયોગ કઈ રીતે થઈ શકે એ અંગે વિચારવા માટે સંશોધકોને અવારનવાર આહવાન કર્યું છે. બજેટમાં જોઈએ તો આપણે વાત કરીએ એગ્રીકલ્ચરની, તો એક ભારત વિસ્તાર નામનું એક એઆઈ ટૂલ લોન્ચ કરવાની વાત છે, જે ખેડૂતોને કસ્ટમાઇઝ એડવાઇઝરી આપવાનું કામ કરશે. આ એઆઈનું ટૂલ જે તે વિસ્તારમાં જે તે ક્લાઇમેટ અને રેઇનફોલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને એક ચોક્કસ પ્રકારની માહિતી આપી શકે, એડવાઇઝ આપી શકે. મત્સ્યોદ્યોગ માટે જળાશયો અને અમૃત સરોવરોનો ઉપયોગ કરવાની વાત કરી છે. અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર, ચંદન, કોકોની ખેતી અને પહાડી વિસ્તારોમાં બદામ અને અખરોટ જેવા પાકોની ખેતી ઉપર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. બરાબર. માનવ સંસાધન આ કોઈ પણ દેશના વિકાસ માટે બહુ એક અગત્યના ક્ષેત્રો છે, જેમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય એનો સમાવેશ થાય છે. તો આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રની વાત કરવામાં આવે તો શું ખાસ છે અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી છે? જો આ બંને ક્ષેત્રો બહુ જેને કહેવાય ને કે આપણે સામાન્ય રીતે એવી અપેક્ષા રાખતા હોઈએ કે નવી સંસ્થાઓની જાહેરાત થશે. આ વખતે સૌથી વધારે મજાની વાત એ છે કે નવી સંસ્થાઓની જાહેરાતના બદલે યુનિવર્સિટી ટાઉનશીપની જાહેરાત કરવામાં આવી છે કે 5 યુનિવર્સિટી ટાઉનશીપ જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વસાહતો છે એની ફરતે કરવામાં આવશે. એટલે એક અર્થમાં જેને કહેવાય ને કે આપણે ત્યાં પેલો ગેપ છે ને કે સ્કિલ અને એમ્પ્લોયમેન્ટ વચ્ચેનો ગેપ, એ ગેપ પૂરો કરવા માટેની પણ એક ગણતરી એમાં છે કે ભાઈ યુનિવર્સિટી ઔદ્યોગિક વસાહતની બાજુમાં જ આવી ટાઉનશીપ હોય તો એકબીજાને પૂરક બની શકે. સાથે સાથે શિક્ષણને વધારે રોજગારલક્ષી બનાવવા માટે એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ ની એક હાઈ લેવલ કમિટી બનાવવાની પણ વાત છે. આરોગ્યની વાત કરીએ તો લગભગ 5 વર્ષમાં 1 લાખ જેટલા અલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં આવશે. સાથે સાથે ગુજરાત માટે આનંદની વાત એ છે કે જામનગરમાં WHO સાથેનું એક સંશોધન કેન્દ્ર છે એને અપડેટ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બરાબર.
તો આપણે જોયું છે કે છેલ્લા વર્ષોમાં રસ્તા, રેલવે અને બંદરોના વિકાસ પર આ સરકાર બહુ જ ભાર આપી રહી છે. તો આ બજેટમાં માળખાકીય સુવિધા માટે જે ફાળવણી કરવામાં આવી છે એમાં શું ખાસ છે અને આવનારા સમયમાં ભારતના કનેક્ટિવિટીમાં એનાથી શું પરિવર્તન આવશે? જો રૂપિયા 12.2 લાખ કરોડનું પબ્લિક કેપેક્સ કરવામાં આવ્યું છે, અત્યાર સુધીનું એ હાઈએસ્ટ પબ્લિક કેપેક્સ છે. આપણે ઓગસ્ટ 27માં ગુજરાતની બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો શરૂ થઈ જવાની એનાઉન્સમેન્ટ ઓલરેડી કરી દેવામાં આવી છે. ત્યારે દેશમાં બીજા બધા જગ્યાએ પણ જ્યાં મહત્વના કેન્દ્રો છે એને હાઈસ્પીડ રેલથી કનેક્ટ કરવામાં આવે, એટલા માટે 7 નવા હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, જેમાં વારાણસીથી દિલ્હી, હૈદરાબાદથી બેંગલુરુ જેવા મહત્વના સેન્ટરનો સમાવેશ થાય છે. પૂર્વમાં દાનકુનીથી લઈ અને પશ્ચિમમાં આપણા ગુજરાતના સુરતને જોડતા નવા ફ્રેટ કોરિડોરની સ્થાપના કરવામાં આવશે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હશે. અને આગામી 5 વર્ષમાં નવા 20 રાષ્ટ્રીય જળમાર્ગોને પેલા કરવામાં આવશે. એટલે એક અર્થમાં તમે જુઓ ને તો આને એ રીતે જોઈ શકાય કે આખું ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરો છો તો દરેક ક્ષેત્રે એફિશિયન્ટ પરિવહન અસ્તિત્વમાં આવે એ માટેનો એક અભિગમ આ બજેટમાં આપણને દેખાય છે. બરાબર. હમણાં આપણે ફ્રેટ કોરિડોરની વાત કરી ગુજરાતમાં, તો પ્રવાસન અને ટેક્સટાઇલ આ ક્ષેત્રો ગુજરાત માટે બહુ મહત્વના છે. અને બાયો ફાર્મસીની આપણે વાત કરીએ તો આ બજેટમાં ઉદ્યોગો માટે ઓવરઓલ શું જાહેરાતો કરવામાં આવી છે, અને ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કયા કયા ઉદ્યોગોને મોટો ફાયદો થનાર છે? ગુજરાતમાં એક તો જો બાયોફાર્મા માટે 10,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ અને સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આપણે ત્યાં પરંપરાગત રીતે ફાર્માસ્યુટિકલ એટલે કેમિકલ બેઝડ ફાર્માસ્યુટિકલ એવો અર્થ જોવાય છે, પણ બાયોફાર્મા એવી વસ્તુ છે કે શરીરના ટિશ્યુમાંથી જ એક ચિકિત્સા એની ઊભી થાય અને એના ઉપર વધારે સંશોધન થાય. એ માટે બાયોફાર્મા એ ઇમર્જિંગ સેક્ટર છે, એ ભાવિ છે આપણું મેડિકલ કેરના ક્ષેત્રે. તો એમાં વધારે ને વધારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ કામ કરતી થાય એના માટે 10,000 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી છે. અને સાથે સાથે ગુજરાત માટે જોઈએ તો MSME મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એ ગુજરાતનો જેને કહેવાય ને કે આત્મા છે. ગુજરાતમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, પણ સાથે સાથે ગુજરાતનો અને રાધર આખા દેશનો જે આત્મા છે, જે બેકબોન છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું, એ MSME છે. તો નાના ઉદ્યોગોને ચેમ્પિયન બનાવવા માટે 10,000 કરોડનું SME ગ્રોથ ફંડ શરૂ કરવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 સિટીમાં MSME ને જ્યાં પણ જરૂર હોય કાયદાકીય બધા જે પાલન કરવાની એ લોકોને કંઈ મુશ્કેલી પડતી હોય તો એના માટે કોર્પોરેટ મિત્રની એક આખી યોજના તૈયાર કરવામાં આવશે. અને અમુક લીગસી ક્લસ્ટર છે જે જૂના, એવા 200 જેટલા જૂના જે ઔદ્યોગિક ક્લસ્ટર છે એને પણ પુનર્જીવિત કરવાની વાત છે. તમે જુઓ કે લગભગ 10,000 જેટલા ટુરિસ્ટ ગાઈડને ટ્રેન કરવાની વાત છે, જેમાં IIM જેવી સંસ્થાઓ 10,000 જેટલા ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરશે. એટલે એક તરફ પ્રવાસન તો ડેવલપ થશે જ, પણ સાથે સાથે પ્રવાસનની સાથે સાથે રોજગારી કઈ રીતે ડેવલપ થાય, અને 10,000 જેટલા વિવિધ ટુરિસ્ટ સર્કિટ ઉપર, ટુરિસ્ટ પ્લેસ પર જો આવા ગાઈડ તૈયાર કરશે IIM, તો એના લીધે પણ સ્થાનિક કક્ષાએ જ્યાં પ્રવાસનને વધારે વેગ છે ત્યાં એક વધારાનું એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે. બરાબર. અને આપણે ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે સુરતનું જે કાપડ ક્ષેત્ર છે, કપડા ઉદ્યોગ છે, એ આખા દેશમાં જ એક અગ્રણી ઉદ્યોગોમાંથી એક છે. તો આ વખતે બજેટમાં બહુ ખાસ ભાર અપાયો છે ટેક્સટાઇલ ક્ષેત્ર માટે, અને ઘણી બધી નવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. તો શું એનાથી આપણા ઉદ્યોગોને ફાયદો થશે? આ ટેક્સટાઇલ માટે આપ કહો છો એમ 5 પ્રકારનો એક સંકલ્પ કાર્યક્રમ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં નેશનલ ફાઇબર સ્કીમ, સમર્થ 2.0 એટલે કે મોડર્ન સ્કિલિંગ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. એટલે એનો બેઝ આઈડિયા એ છે કે જે ટ્રેડિશનલ ક્લસ્ટર છે આપણા ટેક્સટાઇલના, એને કઈ રીતે સમયની સાથે આધુનિક બનાવવામાં આવશે, મોડર્ન બનાવવામાં આવશે, ને મોડર્ન બનાવવા માટે એને એક કેપિટલ સપોર્ટ આપવાની પણ એક જોગવાઈ એમાં કરવામાં આવી છે. સાથે સાથે ખાદી અને હેન્ડલૂમ ને મજબૂત કરવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની પણ એક એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. એટલે ગુજરાત માટે પણ હું માનું છું કે ઘણું બધું આ બજેટમાં એ રીતે દેખાઈ આવે છે. બરાબર. આ બજેટમાં મને લાગે મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ એક સહાય પૂરી પાડવાની વાત કરવામાં આવી છે. અને જ્યારે લખપતિ દીદી યોજના હોય કે નમો ડ્રોન દીદી યોજના હોય, એની સફળતા પછી એક
શી માર્ટ એક પહેલ શરૂ કરવામાં આવી છે. એટલે અપર્ણાબેન, સૌથી વધારે ધ્યાન ખેંચનારી બાબત હોય તો આ છે કે જે મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાઓનો વધારે વિસ્તાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે શી માર્ટ ની પણ જાહેરાત કરવામાં આવી છે કે જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો છે, જે નાની કક્ષાના મહિલા ઉદ્યોગ સાહસિકો છે, એને એક ઓર્ગેનાઇઝડ વેમાં એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, શી માર્ટ, કે જેમાં મહિલાઓ દ્વારા બનાવેલી વસ્તુઓ વેચાણ અર્થે મુકાય. અને સાથે સાથે ઉદ્યોગની વાત નથી, પણ મહિલાઓ માટે જો આ બજેટમાં શું છે એની ચર્ચા કરતા હોય તો આપણે એક મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ કે દરેક જિલ્લામાં દીકરીઓ માટે એક હોસ્ટેલની જાહેરાત કરવામાં આવી છે, ગર્લ્સ હોસ્ટેલની. બરાબર. આ સરકારનો એક ફોકસ હંમેશા રહ્યો છે વિકાસ ભી વિરાસત ભી, એટલે વિકાસની સાથે સાથે એક સ્થાનિક પ્રવાસન અને ખાસ કરીને આપણા જે વારસાગત સ્થળો છે એના એક વિકાસ માટે કે સમય પ્રમાણે એને વધારે આધુનિક બનાવવા માટે પહેલાથી ભાર મૂકવામાં આવ્યો છે. તો આ બજેટમાં એ અંગે કોઈ ખાસ જાહેરાતો થઈ છે? 15 જેટલા પુરાતત્વી સ્થળો છે એને વાઇબ્રન્ટ કલ્ચરલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની વાત છે. અગેન એમાં ગુજરાતના આપણા લોથલ અને ધોળાવીરા જેવી જે ઐતિહાસિક સાઇટ્સ છે એનો પણ સમાવેશ થાય છે. આવી જે પુરાતત્વી સાઇટ્સ છે એ પુરાતત્વી સાઇટ્સને વધારે જાળવણી કરી શકાય, એના માટે વધારે બજેટ મળે અને સાથે સાથે ત્યાં એવી સુવિધાઓ વિકસાવવામાં આવે જેનાથી કરીને ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે. અને એવી રીતે મને લાગે કે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે, નોર્થ ઇસ્ટના રાજ્યો, નોર્થ ઇસ્ટ માટે પણ આ રાજ્યોમાં પ્રવાસનની જ વાત કરીએ તો બૌદ્ધિક સર્કિટ ના વિકાસ માટે વિશેષ યોજના છે અને સાથે સાથે નોર્થ ઇસ્ટ માટે એક્ઝેક્ટ આંકડો કદાચ 4,000 કે 5,000 એમ છે, પણ ઈ બસ ચલાવવાની વાત છે. એટલે આ વાત વિશેષ નોર્થ ઇસ્ટ માટે એટલા માટે છે કે નોર્થ ઇસ્ટ અત્યાર સુધી આપણે જેને ભારતને કહેવાય ને કે ગ્રીન પ્રદેશ, આ 7 રાજ્યો છે એ ગ્રીન છે. એટલા માટે પેટ્રોલ અને ડીઝલના બદલે, પરંપરાગત ઈંધણના બદલે ઇલેક્ટ્રિક વ્હીકલો ડેવલપ થશે. બરાબર. સામાન્ય રીતે બજેટમાં હંમેશા ઇન્કમ ટેક્સના રાહતની અપેક્ષા હોય છે, તો આ વખતે તો આવકવેરાના સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે, પણ કરવેરા પ્રણાલી જે છે એને સરળ બનાવવા માટે અમુક પગલાં લેવામાં આવ્યા છે. તો શું આ નવી જાહેરાતો છે? અને મધ્યમ વર્ગને કે વિદેશી જે નાગરિકો છે જે વિદેશ પ્રવાસ કરે છે એવા લોકો માટે TCS દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, 20% થી લઈને 2% સુધીનો, એટલે સાઇઝેબલ રિડ્યુસ કર્યો છે. અમુક પહેલામાં નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેર કરવામાં છૂટ આપી છે અને અમુકને પેનલ્ટી પર પણ મુક્તિ આપી છે. અને સાથે સાથે જે સૌથી વધારે એક નોંધવા જેવી બાબત એ છે કે જે નાના આર્થિક ગુનાઓ છે, જે સામાન્ય રીતે નાની પ્રકારની, ઘણીવાર કોઈ એરરના કારણે તમારાથી કરવેરા ખોટી માહિતી અપાઈ ગઈ હોય તો તમે તમારું રિટર્ન એડિટ પણ કરી શકો છો, તમે ફરીવાર એને સુધારી પણ શકો છો. અને સાથે સાથે જો નાના પેલા હશે તો એમાં દંડની જે જોગવાઈ છે એમાંથી મુક્તિ આપવામાં આવી છે અને તમે આર્થિક દંડ ભરી અને તમે એમાંથી મુક્તિ મેળવી શકો છો. અને આ નવો આવકવેરા કાયદો 1 એપ્રિલથી અમલમાં આવશે. કાર્યક્રમના છેવટે કેતનભાઈ, આ વર્ષ 2047નું જે આપણું વિકસિત ભારતનું લક્ષ્ય છે, જે સંકલ્પ છે, તેમાં આ બજેટ કેટલું મહત્વનું સોપાન સાબિત થશે એવું આપને લાગે છે? અને સૌથી મોટી સફળતા આ બજેટની તમારા માટે શું છે? મને એવું લાગે છે કે આ બજેટ જે રીતે રજૂ કરવામાં આવ્યું છે ને એ જ એની સૌથી મોટી સફળતા છે. કોઈ મોટી હજારો કરોડની જાહેરાતો નથી, પણ જે ફંડામેન્ટલ્સ છે, સેક્ટર સ્પેસિફિક, કયા સેક્ટરમાં તમારે આગળ વધવું છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. અને 2047ની આપ વાત કરો છો, આ બજેટમાં એક જોગવાઈ કરવામાં આવી છે કે જે ભારતમાં વિદેશી કંપનીઓ ડેટા સેન્ટર ઉભા કરશે એ ડેટા સેન્ટરને 2047 સુધી ટેક્સેશનમાં રાહતો આપવાની વાત છે, ટેક્સ એક્ઝેમ્પશન આપવાની વાત છે. ઓફકોર્સ એના નિયમોને એની વિગતો આવવાની બાકી છે, પણ પોલિસી લેવલ એવું સરકારે જાહેરાત કરી છે આ બજેટમાં કે 2047 સુધી એમને ટેક્સના પહેલામાં. એટલે એનો જે બિગેસ્ટ બેનિફિટ છે મારી દ્રષ્ટિએ કહો આ બજેટમાં, તો સૌથી મોટું એ છે કે 2047 સુધીનો જે આપણે કહ્યું ને રોડમેપ તૈયાર કરવાની વાત છે, તો એ રોડમેપ કરશે કોણ? તો કે નેક્સ્ટ 20-25 વર્ષમાં જે યુવા ફોર્સ કામ કરવાની છે, અને એ જે યુવા ફોર્સ કામ કરવાની છે મોટાભાગે ડેટા અને એઆઈમાં કામ કરવાની છે. તો એ ઇન્ડસ્ટ્રીને જો બૂસ્ટ મળશે તો હું માનું છું કે ઓટોમેટિકલી જે વિકસિત ભારતનું જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવામાં આપણને મદદ કરશે.
ખૂબ ખૂબ આભાર કેતનભાઈ આપનો. ખૂબ જ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં આપે બજેટ જેવા જટિલ વિષય પર બહુ સારી વાત કરી અને સામાન્ય જનતા સમજી શકે એવી રીતે આપે બધું સમજાયું. તો ખેડૂતથી લઈને ઉદ્યોગપતિ સુધીના તમામ વર્ગ પર આ બજેટની શું અસર છે તેનું વિશ્લેષણ આજે આપને સાંભળવા મળ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.